અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા એક પેટ્રોલ પંપ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કાર ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પેટ્રોલ પંપના કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાર ચાલકે ₹3285 નું પેટ્રોલ ભરાવ્યું હતું. જ્યારે પેટ્રોલ પંપના કર્મચારી મોહમ્મદ શાહબાઝે પેમેન્ટ માટે કહ્યું ત્યારે કાર ચાલકે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનું જણાવ્યું હતું. જો કે પેમેન્ટ કર્યા વગર જ કાર ચાલકે અચાનક ગાડી ઝડપથી દોડાવી હતી અને કર્મચારી મોહમ્મદ શાહબાઝને કચડવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પેટ્રોલ પંપના કર્મચારીના જણાવ્યા અનુસાર કારમાં 4 થી 5 લોકો સવાર હતા. કારની ટાંકી ફૂલ કરાવ્યા બાદ પેમેન્ટ માટે QR કોડ માંગવામાં આવ્યો હતો, પરંતુ પેમેન્ટ કરવામાં આવ્યું ન હતું. આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ઓળખ અને ધરપકડ માટેના વધુ તપાસ હાથ ધરી છે.